સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણાના કડી શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જે ભવ્ય સ્ક્વેર નજીક ઉભેલા રવિરાજસિંહ સોલંકી નામના યુવક પર જૂના ઝઘડાની અદાવતમાં કેટલાક શખ્સોએ તલવાર, ધારિયા, પાઇપ અને હથોડા જેવા ઘાતક હથિયારો સામે જીવલેણ હુમલો કર્યો હતો। જે આ હુમલા દરમિયાન આરોપીઓએ યુવકની રેન્જ રોવર કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને આશરે 10 તોલાની સોનાની ચેન લૂંટી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું। જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। જે આ હુમલામાં યુવકના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જે આ મામલે કૃણાલ, ગૌરાંગ, પાર્થ અને અંકિત પટેલ સહિત કેટલાક કિસ્સાઓ સામે ગુનો નોંધાયો છે અને કડી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે કડીમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે, જે ભવ્ય સ્ક્વેર પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। જે તલવાર, ધારિયા સાથે યુવક પર હુમલો થયો છે, જે 10 તોલાની ચેન લૂંટી આરોપી ફરાર થઈ ગયેલા જોવા મળ્યા છે। જે કડી પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જે 10 તોલાની ચેન લૂંટી આરોપી ફરાર થઈ ગયેલા જોવા મળ્યા છે। જે આ હુમલામાં યુવકના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જે આ મામલે કૃણાલ, ગૌરાંગ, પાર્થ અને અંકિત પટેલ સહિત કેટલાક કિસ્સાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કડી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ પણ તપાસ કરવામાં આવી રહી છે।